નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથના સાનિધ્યમાં આવશે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। એસપીજી અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી। પ્રધાનમંત્રીના રૂટ પર એસપીજી દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું। સોમનાથ મંદિરથી સભા સ્થળ સુધી રિહર્સલ કરાયું। સોમનાથ મંદિરની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના 75 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે ને તેને લઈને તૈયારીઓ છે તે પણ આખરી ઓપની અંદર ચાલી રહી છે। અત્યારે જે એસપીજી અને જે પોલીસ છે તેમનું જે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। જે સોમનાથ મંદિર છે તેની જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 1951માં કરવામાં આવી હતી 11 મેના રોજ, તેના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ને તેની ઉજવણી રૂપે જે કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં પ્રધાનમંત્રી પધારવાના છે ને જે સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે મહાદેવની તેની પૂજા પણ કરવાના છે ને સાથે સાથે જે 150 ફૂટ ઊંચા શિખર છે ત્યાંથી મહાઅભિષેક પણ કરવામાં આવશે। એટલે કે જે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે આવતીકાલે તેઓ અહીંયા રોડ શો પણ કરવાના છે, જનસભાને પણ સંબોધન કરવાના છે। આ તમામ કાર્યક્રમોને લઈને તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ને તેના ભાગરૂપે રિહર્સલ અને જે સિક્યુરિટી હોય તમામ બાબતની ચકાસણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના રોડ શોને લઈને આ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે આવતીકાલે જામનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સોમનાથ ખાતે પહોંચવાના છે ને સોમનાથમાં તેઓ જે મહાદેવની પૂજા કરવાના છે, જે સોમનાથ મંદિર છે તેની પૂજા કરવાના છે। સાથે સાથે અહીંયા જે રોડ શો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ પ્રકારના જે કાર્યક્રમો છે તેને લઈને જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે સાથે સિક્યુરિટી સહિતની જે વ્યવસ્થા છે તેને લઈને પણ જે તમામ જે અધિકારીઓ હોય, એસપીજી હોય, તમામ દ્વારા તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।